मात की जय। रामेश्वर महादेव की जय। पण जगदम्बा जगदम्बा मात जोगनी जपिए तमारा पण अकड़ दिवड़ा तारा पड़े मारी भगवती जग विखिया मारी महामाया जग विखिया मोगन माधी गोधने मोगन माने बाप ताजा ताजा सब सुखी आवडो मोगल नो प्रताप परણીને કાને જશે અને અંતરનો બાજ પછી જા નહીં દે લાજ लाखे बात माँ भगवती आव तारा हेठा मूकी वजन मूकीने वरवा 9 लाख तारा नीचे बैठा कहिए तुमने करवा अरे 14 भुवन नो नाथ आवे मारा वाला आया चक्की घोड़ी नी प्रीते वजन करे हारे मनवा वजन करे जीते वजन करे हारे मनवा भजन करे जीते। आवो भगवती जगदम्बा ने याद करिए। जगदम्बा चरणों मारा जो मने जगदम्बा चरणों मारा जो मने तारा भरोस छू अंबाजी तार जो मने तारा भरोस छू अंबाजी तार जो मने जगदम्बा चरणों मारा जो मने राम जो मने तारा भरोस छू भवानी तार जे मने तार जे मने। जीवन सफर हमारे मान जातो आप क्रोध मोह रात दीन लाडता परमेश्वरी परमेश्वरी बचाव जे संभाल जे मने परमेश्वरी बचाव जे संभाल जे मने तारा भरोस छू हमारी नार जे मने तारा भरोस छू भवानी नार जे मने जगदम्बा चरणों मारा जे मने जगदम्बा चरणों मारा जे मने तारा भरोस छू भवानी नार जे मने तारा भरोस छू भवानी नार जे मने।
શક્તિ મારો સુધારજો દયા કરીને દેવી દર્શન આપજો અવતાર આદ્ય શક્તિ મારો સુધારજો દરબાર તારો ઈશ્વરી દરબાર તારો ઈશ્વરી દેખાડજે મને દરબાર તારો ઈશ્વરી દેખાડજે મને તારા ભરોસ છું ભગવાન તારજે મને તારા ભરોસ છું ભગવાન તારજે મને જગદંબા ચરણો મારા ભજે મને જગદંબા ચરણો મારા ભજે મને તારા ભરોસ છું ભગવાન તારજે મને તારા ભરોસ છું ભગવાન તારજે મને મારા સુધાર ભગવતી મારી ભૂલોને સમાપજે કોટી વંદન મારા તમે સુધારજો કહે શિવ ચરણમાં બનાવજો મને કહે શિવ ચરણમાં પહોંચાડજે મને તારા ભરોસે છું ભવાની મને જગદંબા ચરણો મારા ભજો મને તારા ભરોસે के निवासी नमो बार बार हो नमो बार बार हो आयो शरण तिहारे शिव तार तार हो आयो शरण तिहारे शिव तार तार हो कैलाश के निवासी नमो बार बार हो नमो बार बार हो आयो शरण तिहारे शिव तार तार हो
कभी शिव तूने निराश ना किया, भक्तों को कभी शिव तूने निराश ना किया। मंगा है जिसने जो वो वरदान दे दिया, बना है तेरा दायरा, बना तेरा दायरा, बड़ा नकार तू, बड़ा नकार तू। आयो शरण बिहारी तार तार तू, आयो शरण बिहारी तार तार तू। कैलाश के निवास नमो बारदारम, नमो बारदारम। आयो शरण बिहारी तार तार तू। દક્ષેશભાઈ રામુભાઈ ડલ મોતીવાડા, મુકુંદભાઈ રામુભાઈ મોતીવાડા આવ્યા તો ઉપર આવી જાઓ, સ્ટેજ ઉપર શાસ્ત્રીજીનું સ્વાગત કરશે. રૂપેશભાઈ રામુભાઈ, કાંતિભાઈ કુકુભાઈ મોતીવાડા એ પણ આવી જાય. પ્રોફેસરભાઈ
રાકેશભાઈ ઠાકોરભાઈ, વિપુલભાઈ ઠાકોરભાઈ, અમૃતભાઈ, રાજેશભાઈ, શિવુભાઈ, મિનેશભાઈ, મગનભાઈ, હિતેશભાઈ, મોહનભાઈ, રતિલાલભાઈ સારાણા સ્વાગત માટે ઉપર આવે. વાસિની વિંધ્યવાસિની ભગવતી બ્રહ્માંડ ભાંડોદરી માં અંબાની અસીમ કૃપાથી આજ પટેલ પરિવારને આંગણે શ્રીમદ દેવી ભાગવત કથાનું આવું દિવ્ય આયોજન. આ કથાની અંદર પધારેલા આપ સર્વ ભાઈઓ બહેનો વડીલો બાળકો આપ સૌનું જોરદાર તાળીઓથી સ્વાગત. बड़े भाग मानुष तन पावा असुर दुर्लभ सब ग्रंथ ही गावा. મનુષ્યનું તન મળવું ને વાલા એ અત્યંત દુર્લભ છે અને એમાં પણ આપણા કંઈક સંસ્કારનું ભાથું હોય તો આવી કથાઓમાં સત્સંગમાં આવવા મળે છે. નકર બધાયને કથા મળતી નથી. આ બહુ અમૂલ્ય વસ્તુ છે. જેના ભાગ્યની અંદર હોય એને કથા પ્રાપ્ત થાય છે. શાસ્ત્ર એવું કહે સુશીલો માતૃ પુણ્યેન પિતૃ પુણ્યેન ચાતુર ઔદાર્ય વંશ પુણ્યેન અને આત્મ પુણ્યેન ભાગ્યવાન. જ્યારે માનું પુણ્ય હોય ને ત્યારે બાળક સુશીલ થાય છે. સુશીલો માતૃ પુણ્યેન પિતૃ પુણ્યેન ચાતુર. પિતાજીનું પુણ્ય હોય ત્યારે બાળક ચતુર થાય છે. ઔદાર્ય વંશ પુણ્યેન. કોઈને દેવું હવને ગમે હહારમાં લાખ વાતે લેવું પણ દુનિયામાં દેવું ઈ તો વહમું લાખ આવી છે. એમ આવી કથા કરવી આ સહેલું નથી. એકવાર જોરદાર તાળીઓથી નારાયણભાઈને આપણે વધાવીએ. આવો સદ વિચાર આવે છે. અને મારા બાપુજી પ્રવીણ દાદા એમ કહેતા કે સત્ય સત્યને છોડીએ સત છોડે પત જાય. જો સદની બાંધી હોય લક્ષ્મી તો સદ માર્ગે વપરાય. આ સદની બાંધેલી લક્ષ્મી છે ને એટલે સદ માર્ગે વપરાય છે વાલા. તો આવો વિશેષ કઈ ન કહેતા પૂજ્ય વામન ગુરુજી પ્રશાંત દાદા કે જેમને સાંભળવા એક જીવનનો લાવો છે. અને કોઈ એક કથા નહીં, ભાગવત કથા હોય, રામ કથા હોય, શ્રી શિવ મહાપુરાણ કથા હોય, દેવી ભાગવત કથા હોય, ગરુડ પુરાણની કથા હોય, સ્કંદ પુરાણની કથા હોય, જેવો 18 પુરાણની કથા કરે છે એવા વ્યાસ આપણને પ્રાપ્ત થયા છે. તો એકવાર જોરદાર તાળીઓથી વામન ગુરુજીને વધાવશું અને ગુરુજીને પ્રાર્થના કરશું કે આજની કથાના મંગલમય પ્રયાણ તરફ મને તમને લઈ જાય અને આપણા જીવનને ધન્ય કરે. પૂજ્ય વામન ગુરુજી પ્રશાંત દાદા. જય શ્રી અંબે.
जगतो खिलस्य प्रसीद विश्वेश्वरि पाहि विश्वम् त्वमीश्वरी देवी चराचरस्य त्वमीश्वरी देवी चराचरस्य सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा आइए हनुमंत विराजिए हमें कथा कहमति अनुसार प्रेम सहित गादी धरो पधार्य पवन कुमार सियावर रामचंद्र की जय। पवन सुत हनुमान की जय। अपना मात पिता की जय। अपना गुरु गोविंद की जय। मंगल भवन अमंगल हरि मंगल भवन मंगल हारी मंगल भवन अमंगल हरि मंगल भवन मंगल हारी उमा सहित जय जपत पुरारी उमा सहित जय जपत पुरारी मंगल भवन मंगल हरि मंगल भवन मंगल हारी। हेलो वाला प्रेमથી તાળી પાડતા જાઓ અને જગદંબાને યાદ કરતા જાઓ. આ પરાંબાએ કરુણા કરી અને આજ આ દેવી ભાગવત જ્ઞાન ગંગા એનો આજ બીજો દિવસ પ્રેમપૂર્વક ગાતા જઈએ અને જગદંબાની સાથે જોડાતા જઈએ.
બોલો અંબે માત કી જય, ભવાની માત કી જય. વાલા કુટુંબીજનો, દેવી ભાગવત મહાપુરાણ જ્ઞાન ગંગા આ નવાહન પારાયણ એનો આજ બીજો દિવસ, અને એ બીજા દિવસની મંગલમય યાત્રામાં આપણે પ્રવેશ કરીએ એ પહેલા રોજના આપણા નિયમ પ્રમાણે અને ઘોર કલિકાલ ચાલે છે, તો એ કલિકાલની અંદર મારા ને તમારા મનને, મારા ને તમારા તનને નિર્મળ કરનારી આ પરમેશ્વરીનું પુરાણ એટલે કે શ્રીમદ દેવી ભાગવત એનું શ્રવણ કરવા માટે હું તમે બેઠા છીએ. ત્યારે એ કથામાં નિમજ્જન કરીએ એ પહેલા પ્રેમપૂર્વક રોજ માતાજીને કહેવાનું, 9 દિવસનો આપણો એક ક્રમ રહેશે કે હે જગદંબા, આજ સુધી અમે અન્ય નામો ઘણા બધા લીધા, પરંતુ હવે તમારા નામથી જીવન જીવવાનો પ્રયાસ કરીશું. એ ભાવ સાથે આવો કથામાં પ્રવેશ કરીએ એ પહેલા પ્રેમપૂર્વક માં ભગવતી પરાંબાને કહેવાનું કે હે માં, હે દયા દીવાની, હે કરુણા દીવાની. તાળી પાડતા જાજો અને પ્રેમથી માતાજીને રીઝવવાનો પ્રયાસ કરીશું. જય અંબે, જય અંબે તો તારું એમાં કલ્યાણ છે. જય અંબે, જય અંબે તારું એમાં કલ્યાણ છે. જય અંબે, જય અંબે તારું એમાં કલ્યાણ છે. જય અંબે, જય અંબે તારું એમાં કલ્યાણ છે. એમાં કલ્યાણ છે, એમાં ઉદ્ધાર છે. એમાં કલ્યાણ છે, એમાં ઉદ્ધાર છે. એમાં કલ્યાણ છે, એમાં ઉદ્ધાર છે. એમાં
કે ગાય લે અંબે માના ગાન તારું એ વાગલિયાણ છે સત્સંગમાં આવીને બોલ તારું એ વાગલિયાણ છે પીવે વિચાર કરી બોલ તારું એ વાગલિયાણ છે જય અંબે જય અંબે જય અંબે બોલ તારું એ વાગલિયાણ છે વાગલિયાણ છે એ માટેનો પાર છે એ વાગલિયાણ છે જય અંબે બોલ તારું એમાં કલ્યાણ છે જય અંબે પરમ મંગલમી પ્રાતઃ સ્મરણીય પૂજ્ય પિતાજી અકારણ કરુણા વરુણાલય ભક્તવાન કલ્પતરુ પરાંબા ભગવતી જગદંબા એમનું જ પ્રત્યક્ષ વાંગ્મય સ્વરૂપ શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણ. વાલા કુટુંબીજનો, સમસ્ત આપણું આ નાના પલસાણા ગામ, આ ધરતી બહુ ભાગ્યશાળી છે. આ ધરતી બહુ જ ભાગ્યશાળી છે. કારણ તમારે અનુભવ કરવો હોય તો કરજો. હજી આજે બીજો દિવસ છે. તમે અહીંયા ભવાની માના મંદિરમાં જજો. અહીંયા બ્રહ્માણીમાં, ભવાનીમાં, જળદેવીમાં, એ મંદિરમાં તમે આગળ પણ દર્શન કરવા માટે ગયા હશો. આ 9 દિવસ દરમિયાન પણ જશો તો તમને એવો અનુભવ થશે કે બ્રહ્માણી માનું સ્વરૂપ, એ જળદેવી માનું સ્વરૂપ, એ ભવાની માનું સ્વરૂપ, એનું મુખડું, એનું મુખારવિંદ, એ ત્યાંથી એ મૂર્તિમાંથી નીકળી અને સાક્ષાત આ દેવી ભાગવતમાં આવીને બેસી ગયું હશે એવો તમને અનુભવ થશે. કારણ આ દેવી ભાગવતનો બહુ મહિમા છે વાલા. અને એમાં પણ આ દેવી ભાગવત નવાહન પારાયણ જ્ઞાન ગંગા એનું આયોજન આ કથાના મુખ્ય યજમાન અમારો મોહન નિવાસ એટલે કે શ્રી નારાયણભાઈ એમ પટેલ, સમગ્ર નારાયણભાઈનો પરિવાર, સ્વર્ગસ્થ અમારા મોહનભાઈ ભગવાનજીભાઈ પટેલ, સ્વર્ગસ્થ લક્ષ્મીબેન મોહનભાઈ પટેલ, સ્વર્ગસ્થ દિલીપભાઈ મોહનભાઈ પટેલ, સ્વર્ગસ્થ અમારા મંજુલાબેન નારાયણભાઈ પટેલ, તેમજ સાથે અમારા મદલેશભાઈ, અમારી અંકિતાબેન, અમારો અધવ, અમારી બાની, રેયાંશ, શ્વરા, ઈશાની, વેદાંશી, સૌના તમને જય અંબે માં, જય જલારામ. આજની આ બીજા દિવસની કથામાં પ્રવેશ કરું એ પહેલા નારાયણભાઈના આમંત્રણને માન આપી અમારા સ્નેહને ભાજન બની અને જે કોઈ ભાવિક ભક્તા ભાઈઓ, બહેનો, બાળકો જે પણ પધાર્યા છે, સૌનું વાણીના ફૂલડા દ્વારા અને તાલીઓના નાદ દ્વારા આપણે એમનું સ્વાગત કરીએ છીએ. તમે કથામાં આવો અને તમારા આજુબાજુમાંથી જેટલા પણ ઘરો આડા આવે ને, એ ઘરમાંથી બે જણાને સાથે લઈને આવો ને. એક જણ બેને લઈને આવે, બે બીજા બેને લઈને આવે, બે બીજા બેને લઈને આવે, તો એમાં ફાયદો તમને છે. જે લઈને આવે ને એને ફાયદો છે. બોલો, એક તો જો આપણે એને ઉપાડવા પડે નહીં, આપણે ચાલીએ એમ બિચારા ચાલે ને. એ કઈ આપણી પાસે વ્યવસ્થા તો માંગતા નથી ને. અહીંયા આ બાજુ તમારે થતી હોય કે ન થતી હોય એની મને ખબર નથી,
અમારે અમદાવાદમાં કંઈક બેનો પેલું કીટી પાર્ટી કે એવું કંઈક કહેવાય ને એવું કરે બોલો. હવે ઈ કીટી પાર્ટી ક્યારે થાય? એકલાથી તો કઈ થાય નહીં. એમાંય બહુ બધી બહેનો જોવે ને વાલા. સમજાય છે? હું હંમેશા કહેતો આવ્યો કે તમે ડાકોર જાઓ દર્શન કરવા માટે. ઘણીવાર એવું બન્યું હશે કે કોઈ વ્યક્તિ જતા હોય ને અને એની ગાડીમાં 2 સીટ ખાલી હોય, આપણું કાંઈ નક્કી ન હોય બોલો, અને છતાંય આપણી ઉપર ફોન આવે કે આવું છે ડાકોર, આવું છે અંબાજી, અને આપણે ગોઠવાઈ જઈએ ત્યારે સમજવાનું કે તમને એ માણસ નથી બોલાવતા, તમને સાક્ષાત આબુના ડુંગરવાળી માં અંબા બોલાવે છે. ત્યારે તમે ત્યાં સુધી પહોંચી શક્યા છો. સમજાય છે? એટલા માટે મેં ગઈકાલે પણ કીધું હતું કે કથામાં એ જ આવી શકે છે જેને માં અંબા બોલાવે. ગઈકાલે આપણે સાંભળી ગયા વાલા કે દેવી ભાગવત સાંભળવાનું કેવડું મોટું પુણ્ય છે બોલો. હવે આમાંથી ઘણા એવા વ્યક્તિ હશે, એ મથુરા નહીં જઈ શકે, એ હરિદ્વાર નહીં જઈ શકે, નૈમિષારણ્ય નહીં જઈ શકે, પ્રયાગરાજમાં કુંભ મેળો ચાલે છે ત્યાં નહીં જઈ શકે. એવા વ્યક્તિ પણ નાના પલસાના એની સાથે આ મોહન નિવાસ સાથે આ નારાયણભાઈના આયોજન સાથે જોડાઈ જશે તો એને પ્રયાગરાજમાં ત્રિવેણી સ્નાન કરીને આવે એટલા પુણ્યની પ્રાપ્તિ થાય. ગઈકાલે આપણે જોઈ ગયા વાલા આ શ્લોક, ગઈકાલે જોઈ ગયા કે તથા ન ગંગા ન ગયા ન કાશી ન નૈમિષમનો મથુરા ન પુષ્કરમ પુનાતિ સદ્યો બદરી વનમ્યો અને યથા હિ દેવી મખ એષ વિપ્રા. આવડું મોટું પુણ્ય છે બોલો. આટલી બધી યાત્રા આપણે ક્યારે કરી શકવાના હતા? ખાલી માત્ર નાના પલસાના જવાથી આટલા બધા તીર્થોનું ફળ મળે બોલો. અને તમારે એ ફળને જો બેવડું કરવું હોય, ડબલ કરવું હોય તો એક સાથે એક ફ્રી એવું હોય, સેલ લાગે ને હાડીઓના એમાં એવું હોય. સમજાય છે? તો શું કરવાનું? એટલા માટે આપણે ગઈકાલે જોઈ ગયા કે ઉપાધિ તો ઘેર છે અહીં તો લીલા. જેને લીલા લેર કરવા હોય આ ઘેર જાઓ ને એટલે બધો જમાલો પડ્યો જશે. ઘેર જાવ એટલે તમામ પ્રકારની ઝંઝટ છે બોલો. હોય કે નહીં? સાસુમાને વહુની ચિંતા હોય, વહુને સાસુમાની ચિંતા હોય, અને જેને નો આવ્યા હોય એને ચિંતા હોય, એને ગોતવાની ચિંતા હોય. બરાબર બોલું છું ને? અહીંયા લખ્યું છે કે દેવી ભાગવત જો તમારા માટે કામની વાત આવી. સૂતજી કથા કરે છે અને શોનકાદિકોએ પ્રશ્ન કર્યો કે મહારાજ આ દેવી ભાગવત કથા સાંભળવાથી શું પુણ્ય મળે? અમારા જીવનમાં ફાયદો શું થાય? કેમ કે આપણે રહ્યા સાંસારિક, આપણે ફાયદો પહેલા ગોતીએ. હું ત્યાં આવું તો મને શું મળે હે? આપણે ફાયદો પહેલા ગોતીએ ને, કેમ કે આપણે માણસ છીએ. મારી તમને ગેરંટી કે જે અહીંયા આવશે ને કથામાં એને ચોક્કસ કંઈક ને કંઈક તો અહીંથી મળશે જ, એમાં કોઈ બેમત નથી. પણ શરત એટલી છે કે અહીંયા સુધી આવવો જોઈએ અથવા તો અહીંયા સુધી આવવા જોઈએ તો ફાયદો થાય.